મને નહોતી ખબર કે આજે હું દુકાન સાફ કરીશ ને મારી સાથે આવું થશે. આજે કહાની કંઈક એવી છે. અત્યારે ચાલે છે આપણા કોલેજનું વેકેશન અને આપણે કરવાની છે આપણી દુકાનની સાફ સફાઈ. પહેલા તો આપણે જેટલો સામાન પાટિયા ઉપર હતો એ કરી દીધું. આપણે નીચે ઉતારવાનું ચાલુ. બધો જ સામાન નીચે ઉતારીને હવે આપણે મારવાનું પાટિયામાં કપડું. તો આપણે ઉતારી લીધા પાટિયા નીચે અને કરી દીધું કપડું મારવાનું ચાલુ. બધા પાટિયામાં કપડું મારીને પછી આપણે રાખી દીધા પાટિયા પાછા સરખા. બધા પાટિયા સરખા ગોઠવીને પછી આપણે મારવાનું હતા બધા સામાનમાં કપડું. અને આપણા મગજમાં આવી ગયો દેશી જુગાડ. પછી આપણો દેશી ઝાડુ બનીને થઈ ગયો તો કમ્પ્લીટ. આપણે કરી દીધું સાફ સફાઈ ચાલુ. આપણને મળી ગયો ઘોડાનો ફોટો કેવો છે કોમેન્ટ કરી દેજો. પછી આપણે કરી લીધા બાબા સીતારામના દર્શન. એમ કરતા જ થોડીક જ વારમાં આપણો બધો સામાન થઈ ગયો તો સાફ. અને આપણે કરી દીધું બધું સામાન ગોઠવવાનું ચાલુ. જેને મેંદે લેવી આપણી દુકાને આવી જજો. પછી થોડીક વારમાં આપણો બધો સામાન ગોઠવવાનું થઈ ગયો તો કમ્પ્લીટ. અને હવે આપણે કરવાની ફ્રીજ સાફ. કપડું ભીનું કરીને આપણે કરી દીધું ફ્રીજ સાફ કરવાનું ચાલુ. ફ્રીજ સાફ કરીને આપણે બેસી ગયા મસાલા બનાવવા. મસાલા બનાવીને આપણે દાળ જે હતી એ સુકાવવાની હતી તડકે. તો આપણે દાળ લઈને આવી ગયા તડકે સુકાવવા માટે. પછી આપણે ખાંડ ને એવું બધું રાખવાનું હતું એની જગ્યાએ. તો આપણે થડા ઉપર જેટલી નકામી વસ્તુ પડી હતી બધી કરી દીધી નીચે ઘા. પછી આપણે એક એક કરીને બધા ચોકલેટના ડબ્બા નીચે ઉતારવાનું કરી દીધું ચાલુ. સફાઈ કરતા કરતા આપણને મળી ગયો એક મસ્ત નવો ફોન. પછી આપણે કપડું લઈને થડામાંથી જે 2-3 કિલો ધૂળ હતી કરી દીધી સાફ કરવાનું ચાલુ. બધી ધૂળ સાફ કરીને પછી આપણે મારી દીધું થડા ઉપર પોતું. થડા ઉપર પોતું મારીને પછી આપણે ચોકલેટના ડબ્બા સાફ કરીને રાખી દીધા પાછા એની જગ્યાએ. પછી આપણે ગોઠવાનું હતું મીઠું. ખબર નહીં આ મીઠું ખારું હોય તો પણ એનું નામ મીઠું કોણે રાખ્યું તમને ખબર હોય તો કમેન્ટ કરજો. થોડીક જ વારમાં આપણે બધું મીઠું ગોઠવીને જેટલા પણ ખાલી અને નકામા ડબલા ભેગા કર્યા હતા એ આપણે એક બાચકીમાં ભરીને આપણે જવાનું હતું મેળી ઉપર મૂકવા માટે. બધા ડબલા ભેગા કરીને આપણે નાખી દીધા મેળી ઉપર. ડબલા મેળી ઉપર મૂકીને આવીને નીચે આવીને ફ્રીજને સાઈડમાં કરીને હવે આપણે કાઢવાની સંજવારી. આપણે કરી દીધું સંજવારી કાઢવાનું ચાલુ. 4-5 કિલો કચરો ભેગો થઈ ગયો તો કચરો બહાર નાખીને અંદર આવીને હવે આપણે મારવાનું હતું એમાં પોતું. આપણે કરી દીધું પોતું મારવાનું ચાલુ. પોતું મારીને પછી આપણી દુકાન થઈ ગઈ હતી એકદમ કમ્પ્લીટ. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.